કયા પ્રશ્નની ચર્ચા કરી રહ્યા છીએ આપણે? ગઈકાલે ચર્ચામાં આપણે વસ્તુ જોઈ હતી સેક્શન બીમાં, અને ક્વેશ્ચન નંબર આપણા કયા પૂછાય છે? 24 થી 27, એટલે કે 4 માર્ક માટે આપણે પ્રયાસ કર્યા છે. અત્યારે તો આપણો ફિક્સ રેશિયો છે કે આ જ જગ્યાએ પૂછાય, પણ માન લો કે એકાદ બે નંબર પ્રશ્નના આગા પાછા થયા તો 4 માર્કનો આ પ્રશ્ન છે એટલું તો આપણે માઇન્ડમાં રાખવાનું જ છે. બરાબર? હવે ગઈકાલે જે જોયા હતા એમાં અને આજનામાં થોડોક ડિફરન્સ છે. ગઈકાલે આપણે આ પ્રકારનું સર્કલવાળો વસ્તુ નહોતા શીખ્યા, આને પાઈ ચાર્ટ કહીએ છીએ. પણ આને સમજીએ પહેલાં આપણે એક સાદું જે વસ્તુ આપણને આપી છે, કારણ કે આ બંને વસ્તુઓ 9મા અને 10મા બંને ધોરણમાં પૂછાય, એટલે આપણો પીરિયડ આ કોમન છે. ડેટામાં શું આપ્યું છે આપણને? વાંચો તો અહીંયા, એપ્લિકેશન ફોર સ્કોલરશિપ ફોર ધ યર 2018-19. બરાબર? આપણે એપ્લિકેશન કરી રહ્યા છે કઈ બાબતની? સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ કહે છે આપણે. બરાબર? સ્કોલરશિપનું ગુજરાતી આપણે શિષ્યવૃત્તિ કહીએ. તો એપ્લિકેશન ફોર્મ છે. આપણે નિવાસી શાળામાં સ્કોલરશિપ માટે અલગથી ફોર્મ ભરાતો હોય, કારણ ગવર્મેન્ટ આપણને પહેલાંથી આ બેનિફિટ્સ પ્રોવાઈડ કરે, એટલે આપણને સ્કોલરશિપ મળતી નથી. પણ અહીંયા ધારો કે આપણે એક એપ્લિકેશન ફોર્મ જોયું છે, ડેટા છે, કારણ કે આપણે જે વસ્તુ છે નોન વર્બલ ડેટામાં છે. આપણી પરીક્ષા પદ્ધતિમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન બે પ્રકારનું છે, કે આપણા જે ટેક્સ્ટ ભણીએ છીએ બ્લેક બક એનું રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, અને એ સિવાય આ વધારામાં છે. અહીંયા તમને ડેટા આપ્યો અને ડેટાને વિચારી અને આપણે એના આધારે જવાબ આપીએ છીએ. કયા વર્ષ માટે સ્કોલરશિપ લેવાની છે? 2018-19. હવે આ એપ્લિકેશન ફોર્મ કોણે ભર્યું છે? તો એપ્લિકેશન કરનારનું નામ શું છે? ડામોર નિહારિકા કાનજીભાઈ. ક્યારેક નામ પહેલાં આપે ને અટક પાછળ આપે, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. સ્ટાન્ડર્ડ કયું છે? 9A. બરાબર? આપણે અહીંયા સ્ટાન્ડર્ડ 10 પણ આપી શકીએ. બરાબર? અહીંયા જે ધોરણ અપાય છે એ બાબત ખાસ ધ્યાનમાં રાખો, કારણ કે જે શિષ્યવૃત્તિ જે ધોરણમાં ભણતા હોય એ વર્ષની નથી આવતી, આગળના વર્ષની આવે. કારણ કે આગળના વર્ષે તમે વધુ માર્ક મેળવેલા હોય ને ત્યારે શિષ્યવૃત્તિ આપણને બીજા વર્ષે મળે છે. એટલે કે અહીંયા આપણે 10 લખીએ તો નીચે ધોરણ 9 આવે. અહીંયા આપણે 9 લખ્યું છે તો નીચેનું સ્ટાન્ડર્ડ 8 છે. બરાબર? માર્ક્સ કોડ એટલે કેટલા માર્ક આવ્યા હતા? કેટલા માર્ક આવેલા છે? કયા ધોરણમાં? ધોરણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. 8B તો એટલા માટે લખ્યું કે એ સ્કૂલમાં ABCD જે કંઈ વર્ગો હોય તો એના વર્ગનો પ્રકાર છે, પણ ધોરણ તો આપણું 8 જ છે. ઇન ધ યર આ માર્ક કયા વર્ષે આવ્યા હતા? 17-18. જુઓ 17-18, 18-19. જ્યારે તમે રીડ કરો ત્યારે આ વસ્તુઓ જોતા જવાનું છે. આપણે ફર્સ્ટ સાઈડ તો શું વિચારીએ કે ઉપર લખીએ સાલ નીચે લખી હશે, અને જ્યારે જવાબ આપવાના આવે ત્યારે ઉતાવળમાં બેમાંથી એક જગ્યાએ એક જવાબ આપણા માઇન્ડમાં ફિક્સ થઈ ગયો એ લખીને આવતા રહીએ છીએ. તમને પૂછાયું છે સ્કોલરશિપ કયા વર્ષે લેવી છે? તો 18-19માં લેવાય, પણ કયા વર્ષના રિઝલ્ટ ઉપર મળવાની છે? 17-18ના રિઝલ્ટ ઉપર મળે, કારણ કે એનું રિઝલ્ટ જે આવ્યું છે એના કારણે ટકા સારા આવે એટલે શિષ્યવૃત્તિ મળવાની છે. હવે શિષ્યવૃત્તિના નિયમોમાં પિતાનો ધંધો વ્યવસાય અને પિતાની ઇન્કમ પણ પૂછાતી હોય છે, કારણ કે અમુક આવક કરતાં વધારે ઇન્કમ હોય તો શિષ્યવૃત્તિ મળતી હોતી નથી. એટલે અહીંયા આપણે એ વિગત પણ દર્શાવેલી છે કે ફાધર્સ ઓક્યુપેશન એટલે શું? તો ઓક્યુપેશનનો મતલબ થાય વ્યવસાય. પિતાનો વ્યવસાય શું છે? તો ચીફ એકાઉન્ટન્ટ છે. અહીંયા તમને આ ચીફ એકાઉન્ટન્ટના બદલે અન્ય ડિટેલ્સ આપી શકાય. ધારો કે બેંક મેનેજર હોઈ શકે, બરાબર, ટીચર હોઈ શકે, કોઈના કોઈ વ્યવસાય. અહીંયા ફાર્મર લખેલું નહીં જોવા મળે આપણને. બરાબર? ક્યારેક આપી દીધું હોય તો એવો જો પ્રશ્ન પૂછ્યો હોય તો એના જવાબમાં ફાર્મર આવશે. ટૂંકમાં એનો જે વ્યવસાય છે એ વ્યવસાયની વિગત અહીંયા આપેલી છે. આ એકાઉન્ટન્ટ તરીકે કઈ જગ્યાએ કામ કરે છે? તો પટેલ ટ્રાવેલ્સ જે છે એની અંદર કામ કરી રહ્યા છે. ફાધર્સ ઇન્કમ, અહીંયા ઇન્કમ એક શબ્દ આપણે ઉમેરી લઈએ છીએ મંથલી. બરાબર? પણ અહીંયા મંથલી નથી ઉમેર્યું. કેમ નથી ઉમેર્યું? તો અહીંયા પર મંથ લખેલું છે એટલે અહીંયા મંથલી લખવાની જરૂર
નથી, એટલા માટે ન લખેલું. ક્યારેક અહીંયા પર મંથ ન લખ્યું હોય તો અહીંયા ફાધર્સ ઇન્કમ મંથલી આવું પણ લખેલું જોવા મળે. કેટલી ઇન્કમ છે? અવાજ નથી આવતો આપણો. 11,000, 11,000. હવે આ ડેટા સમજ પડી ગઈ આપણને. શું શું ડેટા છે કે સ્કોલરશિપ ફોર્મ છે વર્ષ 18-19 માટેનું, પણ આ સ્કોલરશિપ કયા વર્ષને ધ્યાનમાં રાખીને મળવાની છે? 17-18માં મેળવેલા રિઝલ્ટમાં. આ સ્કોલરશિપ ફોર્મ ભરનાર વ્યક્તિનું નામ શું છે? ડામોર નિહારિકા. કયા ધોરણમાં અભ્યાસ કરી રહી છે? અને એણે 8મા ધોરણમાં કેટલા ટકા મેળવ્યા હતા? પપ્પાની ઇન્કમ કેટલી છે? 11,000. વર્ષની કે મહિનાની? બરાબર. ધ્યાન રાખજો, પ્રશ્ન એટલે પૂછી રહ્યો છું કે નીચેના પ્રશ્નમાં એક પ્રશ્ન એવો છે કે જે તમને આ વસ્તુ યાદ કરાવવા પ્રયાસ કરશે. હવે ફર્સ્ટ ક્વેશ્ચનને આપણે એટેમ્પ્ટ કરીએ. વોટ ઇઝ ધીસ ડેટા? આ ડેટા શું છે? એપ્લિકેશન ફોર સ્કોલરશિપ. આટલો જવાબ થાય આપણો. ધીસ ડેટા ઇઝ એપ્લિકેશન ફોર સ્કોલરશિપ. એકલું સ્કોલરશિપ લખો ને, એપ્લિકેશન નહીં લખો તો માર્ક નહીં મળે, કારણ કે એપ્લિકેશન ફોર્મ છે ને. તો ધીસ ડેટા ઇઝ એપ્લિકેશન ફોર સ્કોલરશિપ. અહીંયા એપ્લિકેશન ફોર્મ પણ લખી શકો તમે, પણ ટૂંકમાં એપ્લિકેશન શબ્દ તો આવવો જોઈએ ને સ્કોલરશિપ શબ્દ બંને આવવા જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વોઝ નિહારિકાસ પર્સન્ટેજ ઇન સ્ટાન્ડર્ડ 8? નિહારિકાના સ્ટાન્ડર્ડ 8માં કેટલા પર્સન્ટેજ હતા? 85. તમે અહીંયા ફક્ત 85%. ધ્યાન રાખજો, 85 એકલું લખીને આવશો તો માર્ક નહીં મળે. આ પર્સન્ટેજનું નિશાન જોઈશે. આપણે ઉતારમાં હશે, મેં તો જવાબ સાચો લખ્યો, 85 લખી દીધા હતા. હા, પર્સન્ટેજ 85 શું? રૂપીસ, પૈસા, બરાબર ને? એટલે આ પર્સન્ટેજના નિશાન સાથે આપણે લખવાનું છે. આખું વાક્ય લખવું હોય તો નિહારિકાસ પર્સન્ટેજ સ્ટાન્ડર્ડ 8 વોઝ 85. આ રીતે લખવું પડે. તમને એ આખું લખતા ન ફાવે તો 85 નંબર આપી આપણો પ્રશ્ન, કે જે નંબર પ્રશ્નમાં હોય એ આપી અને તમે 85 લખીને પણ જવાબ લખી શકો. થર્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ નિહારિકાસ ફાધર? નિહારિકાના ફાધર શું છે? તો જવાબમાં શું લખી દઈશું? ચીફ એકાઉન્ટન્ટ એટ પટેલ્સ ટ્રાવેલ. બરાબર, અથવા તો ઇન પટેલ ટ્રાવેલ્સ. જવાબમાં તમારા બે વાક્યો આવશે, ચીફ એકાઉન્ટન્ટ બ્રેકેટ્સની અંદર પટેલ ટ્રાવેલ્સ લખી દો તો ચાલે. અહીંયા ધ્યાન રાખજો કે આપણે જે સેકન્ડ ક્વેશ્ચન ટકાવારીવાળો પૂછ્યો હતો ને, એને નિહારિકાના પર્સન્ટેજના સંદર્ભમાં તમને યર, વર્ષ પણ પૂછી શકાય. બરાબર, તમને અહીંયા ધોરણ આપવાને બદલે વર્ષ પૂછીને પણ આ પ્રશ્ન પૂછી શકાય. લાસ્ટ ક્વેશ્ચન આપણો, વોટ ઇઝ ધ એન્યુઅલ ઇન્કમ ઓફ નિહારિકાસ ફાધર? નિહારિકાના ફાધરની એન્યુઅલ ઇન્કમ કેટલી છે? ખાઈ ગયા ગોથું આપણે. એન્યુઅલ એટલે વાર્ષિક. એન્યુઅલ એટલે વાર્ષિક. તમને અહીંયા સ્પષ્ટતા એટલે જ કરી હતી કે અહીંયા મંથલી આપી છે ઇન્કમ અને આપણે વર્ષની શોધવાની. તો તમારે શું કરવું પડશે? તમને આપેલી જે રકમ છે મલ્ટીપ્લાય 12 કરો અને જે જવાબ આવે લખવો પડશે. કેટલો જવાબ આવશે? જો 10,000 હોત ને તો આપણે સીધે સીધા 1,20,000 લખી દેતા એક મીંડું ચડાવીને, બરાબર ને? પણ આપણી ઇન્કમ 11,000 બતાવી છે, તો 11,000 ગુણ્યા 12નો જે જવાબ આવે એ જવાબ તમારે લખવાનો થશે. કેટલો આવશે? 1,33,000. 1,33,000 હશે. જો આન્સર આપણે આ લીધો 11,000 ગુણ્યા 12. પહેલાં તો 11,000 એમને મૂકી દીધા આપણે, બરાબર? અને એક દશકની આ મીંડું મૂકીએ છીએ ને આપણે, તો એ મૂકો. પછી 22 મૂકવાના છે. 1,33,000 આવશે. 33 પણ નહીં આવે, બરાબર? 1,32,000. તો તમારે એ જવાબમાં લખવાના થશે. ઓકે, ડેટા સમજ પડી ગઈ છે. આપણે નવા ડેટા તરફ જઈએ. હવે આ જે સર્કલ ડેટા આપ્યો છે ને, આ સર્કલ ડેટામાં અત્યારે આપણે સ્ટુડન્ટ
જે સબ્જેક્ટ પસંદ કરે છે. હવે અહીંયા જે નામ લખ્યા છે ને એ બધા જ નામ કદાચ એકાદ વિષયનું નામ તમને અથવા બે વિષયનું નામ તમને ખબર છે કે જે તમારા ટચમાં છે, તમારા અભ્યાસક્રમમાં છે. કયા બે વિષય તમે આમાંથી ઓળખો છો અથવા તે વિષય વિશે જાણો છો? તો એક તો હિસ્ટ્રી, ખબર છે ને પણ હિસ્ટ્રી ઇતિહાસ, જ્યોગ્રાફી અથવા તો જિયોગ્રાફી બોલે છે. ઇતિહાસ સામાજિક વિજ્ઞાન આપણું જે છે એનો જ એક ભાગ છે, ભૂગોળ કહીએ છીએ જેને આપણે. તો આ બે વિષયથી આપણે પરિચિત છીએ. હવે બાકીના ત્રણ જે વિષય લખ્યા છે એને સમજવાનો પ્રયાસ કરીએ. તો અહીંયા લખ્યું છે સાયકોલોજી, સોશિયોલોજી અને પોલિટિક્સ. પોલિટિક્સ શબ્દ આપણે સાંભળેલો છે કારણ કે આપણી આસપાસ રાજકારણ ઘણું બધું છે એટલે જાણીએ છીએ. સોશિયોલોજી અને સાયકોલોજી, સાયકોલોજી એ માનસ વિકાસ ઉપર આધારિત એટલે કે માનસશાસ્ત્રનો વિષય છે. સોશિયોલોજીમાં રિલેટેડ સબ્જેક્ટમાં રહેશે. હવે તમારે ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે કોઈ પણ પાયચાર્ટ આપેલો હોય ને ત્યારે એના પર્સન્ટેજનું ટોટલ કરો તો 100 જ થશે. તમે ટ્રાય કરો 16 + 15 + 20 35 ને 14 આ તમે ટોટલ મારશો એટલે 100 થશે. મતલબ આ ડેટા 100 વિદ્યાર્થીઓને લાગુ પડે છે. હવે પરીક્ષક શું કરતા હોય છે કે આ ડેટાને 1000ની સંખ્યામાં પૂછી લે. અહીંયા આપ્યું હોય આવું જ અને તમને ઉપર સંખ્યા આપી દે કે ભાઈ 1000 વિદ્યાર્થીઓ છે કે 2000 વિદ્યાર્થીઓ છે અને એમાં આ રેશિયો મળ્યો છે તો એની સંખ્યા કેટલી? તો પહેલી વસ્તુ તે છે કે હિસ્ટ્રીમાં 15% લખ્યા છે. મતલબ શું સમજવાનું આપણે કે 100 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય તો એમાંથી 15 વિદ્યાર્થીઓને હિસ્ટ્રી ગમે છે. તો 1000નો ક્લાસ હોય તો આપણે 1000 ક્લાસમાં નથી બેસાડતા પણ 1000 વિદ્યાર્થીઓ છે કોલેજમાં, સ્કૂલમાં એડમિશન લીધેલા અને 1000માંથી 15% ને હિસ્ટ્રી ગમે છે તો કેટલા વિદ્યાર્થીઓને હિસ્ટ્રી ગમતું હશે? 150. જેમ 1000માં મીંડું ચડ્યું આપણે 15માં, સેમ વસ્તુ આપણે આમાં કરી શકીએ કે 100 વિદ્યાર્થીઓના વર્ગમાં અથવા તો 100 વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તમને કયો વિષય ગમે છે તો એમણે જવાબ આપ્યો જ્યોગ્રાફી. તો 1000 500 1000માં તો સીધું મીંડું ચડી ગયું. 500 શું કરીશું આપણે? સિમ્પલ છે, 100 ના 500 થાય એટલે 5 ગુણ્યા હતા, બરાબર ને? તો 16 ને 5 ગુણી દો. 16 નું ટેબલ આપણને આવડતું હોય. 16 5 જા 16 પંચા આપણી ભાષામાં 80 થાય તો તમે ત્યાં 80 નો જવાબ આપી શકો. સેમ વસ્તુ પોલિટિક્સમાં, સોશિયોલોજીમાં, સાયકોલોજીમાં. હવે ડેટા સમજ પડી ગઈ. આવા ડેટા આપણે હજુ બીજા ડેટાનો થોડોક અભ્યાસ કરવાનો ટ્રાય કરશું ત્યારે આપણને કાર સેલિંગના આ ડેટા આવે. પછી એ ઉપરાંત અન્ય વસ્તુઓની પસંદગી, કલર ચોઇસ પણ પૂછી શકાય કે કોઈ કાર વેચાતી હોય કોઈ તો એના કલર કયા વધારે વેચાય છે, કંપનીના નામથી પૂછી શકાય, બરાબર? હવે આના નીચે આપેલા જે પ્રશ્નો છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો સૌથી પહેલાં આ પ્રશ્નો સમજીએ એ પહેલાં બે શબ્દો એક સમજી લેવાની જરૂર છે આપણે. મોટા ભાગે આ શબ્દો આપણને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. આ 4 શબ્દોને થોડાક સમજી લેવાની જરૂર છે જે આ પ્રકારના ડેટા ફોર્મમાં કામમાં આવશે. પહેલો લખ્યો છે લિસ્ટ. બજારમાં ખરીદી કરવા જેને લિસ્ટ બનાવીને જે લિસ્ટ નથી, એનો સ્પેલિંગ છે LIST. અહીંયા લિસ્ટ મતલબ સૌથી ઓછું, યાદ રાખજો. લિસ્ટ મતલબ સૌથી ઓછું, મોસ્ટ સૌથી વધારે. જે કઈ વસ્તુઓ છે એમાં વધારે હોય એ મોસ્ટ અને લિસ્ટ એટલે ઓછું. મોર ધેન અને લેસ ધેન, આ ધ્યાન રાખજો કે આ શબ્દોના સુપરલેટિવ ડિગ્રી છે. ચેન્જ ધ ડિગ્રીનો આપણો વિડીયો ઓલરેડી આવેલો છે. તો ડિગ્રી જ્યારે ચેન્જ કરી હોય તો આ બંને કમ્પેરેટિવ ડિગ્રીમાં છે. ઉપરના બે શબ્દો સુપરલેટિવ ડિગ્રીના છે. મોર ધેન એટલે ના કરતા વધારે. દાખલા કે 2 અને 3ની વાત કરતા હોય તો 3 2 કરતા મોટો છે ને, તો એવું જ્યારે કંઈક વધારે બતાવવાનું છે ત્યારે મોર ધેન આવે અને બીજી વસ્તુ કરતા એક વસ્તુ ઓછી છે એવું કહેવાનું હોય ત્યારે લેસ ધેન આવે. પડી ગઈ સમજ 4 શબ્દોની? હવે પહેલા ક્વેશ્ચનને એટેમ્પ કરીએ આપણે.
વિચ સબ્જેક્ટ ઇઝ ધ લીસ્ટ લાઇક ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ. હવે તમે શોધી કાઢો. ચલો જવાબ. કારણ કે મેં તમને આ શબ્દ સમજાવી દીધો. જે મેઇન ઇશ્યુ વાળો શબ્દ હતો એ શબ્દ તમારી પાસે આવી ગયેલો છે. ચલો આના આધારે શું કરીશું? પોલિટિક્સ જવા પડશે. કેમ? કારણ કે એના કરતાં બાકીના બધા જ સબ્જેક્ટ વધારે ગમે છે. તો અહીંયા આપણે આ લિસ્ટ વાળા ક્વેશ્ચનના બદલે મોસ્ટ વાળો પ્રશ્ન પૂછ્યો હોત તો, જો અહીંયા નથી પૂછેલો મેં, બરાબર, આ લિસ્ટ શબ્દ બદલી અને મોસ્ટ મૂકી અને પ્રશ્ન બીજો પૂછી શકાય. તો મોસ્ટમાં કયો આવશે? સોશિયોલોજી. સેકન્ડ ક્વેશ્ચન, ધ મોસ્ટ પૂછો તો છે પણ પદ્ધતિ બદલી છે. ધ મોસ્ટ ફેવરિટ સબ્જેક્ટ ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ, હમણાં જવાબ મળી ગયો, સોશિયોલોજી. હાઉ મેની સબ્જેક્ટ્સ આર ઇન ધ રાઇમિંગ વર્ડ્સ? આ તમારે શોધવાનો ટ્રાય કરો. રાઇમિંગ વર્ડ્સ એટલે શું? રાઇમિંગ વર્ડ એટલે શું? તો રાઇમિંગ વર્ડ એટલે જ્યારે આપણે શબ્દો બોલીએ છીએ ત્યારે પાછળના અક્ષરો એક સરખા પ્રાસથી બોલાતા હોય. દાખલા કે પાણી, બાણી, વાણી, તાણી, માણી, આવા બધા બોલતા હોય શબ્દો. તો પાછળનો જે પ્રાસ મળ્યો ને, અહીંયા એવા કેટલાક શબ્દો છે કે જેના છેલ્લા શબ્દો ઉચ્ચારમાં સરખા રાઇમિંગ થતા હોય. ટ્રાય કરો તો. પોલિટિક્સ, જ્યોગ્રાફી, હિસ્ટ્રી, સાયકોલોજી, સોશિયોલોજી. કેટલા સબ્જેક્ટ થયા? 2. તો અહીંયા જવાબમાં શું લખીશું? 2. અને પછી બ્રેકેટમાં નામ લખી કાઢવાના. પણ એકલા નામ લખીને આવશો ને તો માર્ક નહીં આપે. કેમ? કારણ એને હાઉ મેની સંખ્યા પૂછી હતી. તમારો જવાબ સાચો છે, સોશિયોલોજી અને સાયકોલોજી, પણ એણે તો સબ્જેક્ટની સંખ્યા પૂછી છે એટલે સંખ્યા આપણે લખવી પડશે 2. અને બ્રેકેટમાં આપણને ખબર છે કયા 2, એટલા માટે આપણે 2 નામ લખશું. બરાબર. હવે લાસ્ટ ક્વેશ્ચન, હાઉ મેની મોર સ્ટુડન્ટ્સ ચૂઝ સોશિયોલોજી દેન સાયકોલોજી? સોશિયોલોજી દેન સાયકોલોજી આવું કંઈક લખ્યું છે. મોર શબ્દ આવી ગયો, જુઓ ત્યાં મોર લખેલું છે મેં. ફરક શું પડ્યો કે આ મોર અને દેન બંને જોડે મૂકવાને બદલે સેન્ટેન્સમાં આ રીતે મૂકાયેલા છે. તો પહેલાં એ નક્કી કરી લો કે કયા સબ્જેક્ટમાં વિદ્યાર્થીઓ વધારે છે અને કયામાં ઓછા છે. સોશિયોલોજીમાં વધારે છે ને સાયકોલોજીમાં ઓછા. આ બંને વચ્ચેનો તફાવત તમારે લખવાનો છે. કેટલું વધારે કે કેટલું ઓછું છે? શું કરવું પડશે? આમાંથી આ કે આમાંથી આ, શું બાદ કરીશું? 35 માંથી 20 એટલે 35 માંથી 20 માઇનસ કરીએ, કેટલો જવાબ મળશે? તો 15% આ જવાબ તમારો આવશે. પડી સમજ? છે કોઈ આપણને ક્વેશ્ચન કે ન સમજાયું એવું? આવડશે ને? તો આના પણ પેલા એમાં તમારે પ્રશ્નોના જવાબ લખી રાખવાના છે. બરાબર. ઓકે. હજુ આપણે બીજા લેક્ચરમાં પણ આ જ ડેટાને આગળ વધારીશું. બરાબર.